અચ્છા, તો ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયા આ બે જણા હતા જે ત્યાંથી અત્યારે ભારતીય જનતા પાર્ટીના દાવેદારો માનવામાં આવે છે. તમને શું લાગે છે કયા ઉમેદવાર વધારે મજબૂત છે, અને ગોપાલ ઇટાલિયાને શું લાગે છે કે કોને ટિકિટ આપવામાં આવશે? હવે ગોપીબેન, આ તો બહુ સરળ વાત છે. ભાજપમાંથી ઈન મીન ને તીન ગમે તે આવે, કરવાના શું? કાંડ કરવાના છે, ડર ફેલાવાના છે, ગુંડાગીરી કરવાની, ગમે એ આવે એનાથી શું ફરક પડે? એવું તો નથી કે ભાઈ આ ભાઈ આવશે તો ચંદ્ર ઉપર લઈને વયા જશે, આ ભાઈ આવશે તો મંગળ ઉપર લઈ જશે, ઓલો ભાઈ આવશે તો આમ અમેરિકા જેવી વ્યવસ્થા, એવું તો કાંઈ છે નહીં. ભાજપમાંથી એક્સ વાય ઝેડ ગમે આવે, ધંધા તો 2 નંબરના જ કરવાના છે, ધંધા હલકા જ કરવાના છે, ધંધા પબ્લિકને હેરાન કરવાના જ કરવાના છે. તો શું ફરક પડે એક્સ આવ્યો, વાય આવ્યો, ઝેડ આવ્યો? પણ ગોપાલ ઇટાલિયાને કેમ એવું લાગે છે કે ભાજપમાંથી જે આવશે એ લોકોને હેરાન કરવાનું જ કામ કરવાના છે? અત્યારે જે આવ્યા છે, જરૂરી નથી ને એવું થાય. જરૂરી નથી, પણ અત્યારે જે આવ્યા છે એ વળી શું ક્રાંતિ કરે છે? આદરણીય હાર્દિકભાઈ પટેલ શું ક્રાંતિ કરે છે? હા, તો એમાં ડાંગર કૌભાંડમાં નામ આવ્યું છાપામાં. 160 ધારાસભ્યો કઈ ક્રાંતિની મશાલ લઈને દોડી રહ્યા છે અને પબ્લિક પાછળ પાછળ છે. બધા જ લોકોના ધંધા જોવો. પેલો પ્રાંતિજનો ભાજપનો ધારાસભ્ય બળાત્કારમાં પકડાયો, બીજા 2-3 ધારાસભ્યો બીજા કેસમાં છે, પેલો પેલામાં છે. આ અમરેલીના ધારાસભ્યનું નામ છે એમાં આવ્યું, બેનો દીકરીઓની આબરૂ ઉછાળવામાં. તમે જો દરેક ધારાસભ્યનો શું ધંધા શું ચાલે છે? તો 160 ધારાસભ્યો જે હાલમાં ચાલુ છે એના ધંધા જોતા મારી જેવો એક ગામડાનો દેશી માણસ એમ સમજે કે જે નવો આવશે વિસાવદરથી કદાચ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે, એ કઈ થોડો ચંદ્ર ઉપર આપણને લઈને વહી જાય કે હાલો ભાઈ હવે પ્રગતિ કરીએ. એ આ જ ધંધા કરવાના છે.